નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઇંગની ટીમ તપાસમાં જોતરાય છે। તપાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે। બોઇંગની ટીમ બોઇંગ 787 ડ્રીમલાઇનર બનાવે છે, જે બોઇંગ કંપની યુએસથી અમદાવાદ આવી પહોંચી। બોઇંગની ટીમ જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ કે આ કારણોસર આ પ્લેન હતું એ ક્રેશ થયું કે ખામી હતી તે બાબતે જે છે તે તપાસ થઈ રહી છે। અત્યાર સુધીમાં બોઇંગ 787 જે ડ્રીમલાઇન ગણાતું હતું, કારણ કે એ વિશ્વમાં ક્યારે પણ આ બોઇંગ 787 જે છે તે ક્રેશ નથી થયું, તેને લઈને હવે તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। જી પ્રતિક, જે રીતે બોઇંગની ટીમ જે છે તપાસ કરી રહી છે, કારણો ક્યાં પાછળ હોઈ શકે છે તેને લઈને અલગ અલગ 5 ટીમ જે છે તપાસ કરી રહી છે। એમાં બોઇંગની ટીમ પણ અમદાવાદ પહોંચી છે। આ સમગ્ર ઘટના જે બની તેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ સહિતની અલગ અલગ ટીમો છે તે તપાસ કરી રહી છે। આ સાથે જ ગઈકાલે મધરાતે બોઇંગની ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે। આ જે ટીમ છે તે યુએસ સ્થિત બોઇંગ કંપની છે તેમાંથી આવી છે અને આ ટીમ છે તે હવે આ ઇન્વેસ્ટિગેશનનો ભાગ બનશે, કારણ કે આ જે પ્લેન ક્રેશ થયું છે બોઇંગ 787 ડ્રીમલાઇનર, એ પ્લેનના મેન્યુફેક્ચરિંગ કંપની છે આ બોઇંગ, અને આ જ કારણથી હવે આ સમગ્ર તપાસમાં બોઇંગ નામની કંપની જે છે તેના કર્મચારીઓ પણ જોડાશે અને તપાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે, કારણ કે જે એન્જિનમાં કોઈ ખામી હતી કે મેન્યુફેક્ચરિંગમાં કોઈ ખામી હતી તે બાબતોનું સચોટ વિશ્લેષણ છે તે બોઇંગ જે કંપની બનાવી રહી છે, મેન્યુફેક્ચરિંગ કંપની છે તે જ અને તેના જ કર્મચારીઓ એક્સપર્ટ આપી શકતા હોય છે। અને આ કારણથી હવે આ સમગ્ર ઘટનામાં બોઇંગના કર્મચારીઓ અને બોઇંગની ટીમ જોડાઈ છે, જેના ભાગરૂપે ગઈકાલે મધરાતે યુએસથી આ સમગ્ર ટીમ છે જે અમદાવાદ આવી પહોંચી છે અને આજે ઘટના સ્થળની મુલાકાત લઈને કેટલાક તપાસ કરી શકે છે અને ત્યારબાદ રિપોર્ટ છે તે તપાસ એજન્સીઓને સોંપી શકે છે। મહત્વનું છે હિના કે અત્યાર સુધીમાં આ સમગ્ર ઘટનાની તપાસમાં 7થી વધુ એજન્સીઓ જોડાઈ છે, જેની અંદર ઇન્ટરનેશનલ એજન્સીઓનો પણ સમાવેશ થાય છે। જી પ્રતિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।